લોકો તમારા સપના માટે કોઈ બી ટીકા કરે, આપણે એ ટીકાઓને સાંભળવાની જરૂર નથી. આપણે સાચો રસ્તો પકડીને 1000 દિવસનો જે મોડેલ કીધો ને, આ મોડેલ આપણા વડવાઓએ આપણે આપ્યો છે. વાત ખૂબ સાચી હતી, એટલે ખૂબ સારી વાત કરી. 1000 દિવસ સુધી દરરોજ નફો નુકસાન કે નફો જે થાય એનાથી પેલી 4 બંગલી વાળી ગાડીઓ લેવાના સપના ના જોવા જોઈએ. એની બદલે એ ધંધામાં ને ધંધામાં કઈ રીતે એક્સપાન્શનમાં ઉપયોગ થાય, જો એ પ્રયાસ કરશો તો તમારું સ્ટાર્ટઅપ ક્યારેય ફેલ નહીં થશે. કારણ કે જે બી વ્યક્તિ કોઈ સપના જોશે, કોઈ સારું કામ કરવા નીકળશે, એટલે એને સૌથી પહેલા પગ ખેંચવા વાળા એ એમના નજીકના લોકો હશે. અને જો એ નજીકના લોકો તમારા પગ ખેંચશે ને તમે જો એની વાતમાં આવી જશો કે એની ટીકાઓથી ડરી જશો, તો તમે જીવનમાં કંઈ જ નહીં કરી શકો. તેથી સ્ટાર્ટઅપ એ કોઈ સાધારણ વસ્તુ નથી. સ્ટાર્ટઅપ એ તમારા મનની અંદર સૌથી પહેલા તો તમારે નક્કી કરવું પડે કે મારે એ ગાંડાપણું ક્યારેય એ ગાંડાપણાથી મારે હારવું નથી. અને ગાંડાપણું જ્યાર તક સફળતાપૂર્વક આગળ ના વધે ત્યાર સુધી હું આને મૂકવાની નથી. તો જરૂરથી સ્ટાર્ટઅપ ક્યારેય ફેલ નહીં.